હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. મારા નવા બ્લોગમાં અત્યારે જો નાઈ ધોઈને ફ્રી થયા છે અને હસમુખ ગયા છે અત્યારે, કેમ કે નાઇટમાં ગયેલા હતા તો મોડું થઈ ગયું હતું ઉઠવામાં. તો પછી જો અત્યારે હવે બેને તે જાગી ગયા તો સવારે વહેલા જાગી ગઈ અને હું રહી તો પાછી અડધી કલાકમાં તરત જાગી ગઈ. અત્યારે હવે રમે છે અને પછી એના પછી રમે છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બનાવવાનું છે આજે દાણા મુઠિયાનું શાક. તો સ્પેશિયલ જો તુવેરના દાણા છે અને વટાણા પડ્યા હતા, મેં કીધું એ થોડાક નાખો. તો પહેલાં તો જો આને બાફી નાખવાના છે, વટાણા અને દાણાને. બેન થોડું ધીમે બોલે. અને જો આ બધું નાખવાનું છે, પણ હવે તમને છે ને કેવી રીતે નાખતી જઈશ એ પ્રમાણે તમને બધી રેસીપી કહેતી જાય. જો આપણું આ અહીંયા કુંડામાં લસણ વાવ્યું તેમાંથી પાંદડા લીધા છે, એ નાખવાના છે. મરચાં નાખવાના છે, તો એની ગ્રીન ચટણી બનાવવાની છે, તો એમાં ખાંડશું. અને હાલો વાર છે ને બધું કહેતી જાઓ અને બનાવતી જાઓ, કેમ કે અલગથી બધું કહે ને તો પાછો વિડીયો લાંબો થઈ જાય. એના કરતાં છે ને જેવી રીતે વસ્તુ જોશો એ પ્રમાણે કહેતી જાઓ તમે. તો પહેલાં તો છે ને આપણે ફોલી નાખું અને બાફા મૂકી દઉં, પછી આગળની પ્રોસેસ બતાવું. હાલો તો જો લીલા લસણના પાંદડા અને મરચાં વાટી નાખ્યા છે અને આ સૂકું લસણમાં મરચું ભેળવું છે. ને હવે આપણે આ મેથી લીધી છે, તો મુઠિયા બનાવવા માટે જો આટલી મેથી લેવાની છે અને ચણાનો લોટ અને આપણે મસાલા કરીએ. તો પહેલાં તો મેથી નાખી દઈએ અને જો આટલી મેથી લીધી છે અને જો એટલો લોટ લીધો છે અને બેન આવી ગયા છે. એટલો લોટ નાખવાનો છે અને થોડોક નાખવાનો છે બાજરાનો. તો બાજરાનો લોટ આવે તો થોડોક ટેસ્ટ વધારે સારો આવે, તો થોડોક આમ તો નાખવાનો ખાલી ટેસ્ટ પ્રમાણે. બાકી તો ચણાના લોટમાં જ બાંધવાનું છે. અને હવે આપણે મસાલા કરીએ. તો મસાલામાં તો પહેલાં આપણે નાખીશું મીઠું નાખી દઈએ, ધાણા જીરું પાવડર નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ, અને ગોટીઓ એકદમ પોચી રહે એટલા માટે થોડુંક તેલ નાખી દઈએ આપણે. તળ્યા પછી થોડી વાર પડી રહે તો કડક ન થાય એટલા માટે થોડુંક તેલ નાખી દઈએ. અને હવે બાકી છે મીઠું. મીઠા વગર તો આપણો ટેસ્ટ અધૂરો જ રહે. તો સિંધો મીઠું નાખી દઈએ. પગમાંથી ક્યાંય ખાઈશે નહીં અને રાયડું નાખશે. તો હવે છે ને થોડોક બાજરાનો લોટ નાખીને લોટ બાંધી દો, કેમ કે ફોન હાથમાં પહેલાં જ ન આવે. તો જો થોડોક પછી બતાવું લોટ બાંધીને તમને. એટલે જો લોટ બાંધી અને ગોઠવી કરી નાખી છે. તો છે ને મીડિયમ લોટ બાંધવાનો છે, કહેતા ભૂલાઈ ગયું હતું. તો જો એકદમ ઢીલો નહીં બાંધવાનો, નહીંતર ગોઠવી ફાટવા કરે. અને જો તેલ મૂકી દીધું છે તો મીડિયમ પહેલાં ગરમ થઈ જાય મીડિયમ, પછી ગોઠવી નાખી દઈએ અને ધીમા તાપે આપણે ચેડવી નાખવાનું છે. અને પછી બતાવું તમને આગળ પ્રોસેસ. હાલો તો જો તળવા નાખી દીધા છે અને ગેસ થોડી વાર બંધ કરી દીધો, કેમ કે તેલ આવી ગયું હતું. તો પછી નહીંતર લાલ થઈ જાય અને અંદરથી સડે ને. તો હવે આપણે હરખી રીતે આને ચડવી નાખીએ. ગોઠવી તો તૈયાર થઈ ગઈ છે અને જો હવે તેલ મૂકી દીધું છે. તો ગોઠવી ચડવી થઈ ગયું તેલ છે, તો જીરું નાખી દઈએ, થોડુંક હિંગ નાખી દઈએ અને હવે આ પેસ્ટ નાખી દઈએ અને થોડોક
થોડોક અવાજ અમારા અવની બેનનો આવશે તો થોડુંક એડજસ્ટ કરી લેવો બધું, કેમ કે એ રમે છે એટલે મને બનાવવા દે છે, બાકી તો એ બનાવાય ન દે. એમ કીધું રમે છે તો આપણે બનાવી નાખીએ. અને ઝીણા સમારેલા ટમેટા નાખી દઈએ, અને ગ્રેવી કરવી તો હાલે, અને ઝીણા સમારે નાખી દઈએ તો હાલે. મેં ઝીણા સમાર્યા છે. હવે આપણે આમાં હળદર ને મીઠું નાખીને ટમેટા ચડી જાય ત્યાં સુધી ચડવાથી ધીમા તાપે. ટમેટા જો ઓલમોસ્ટ ચડી ગયા છે, તો હવે આપણે મરચું નાખી દઈએ. તો ટેસ્ટ પ્રમાણે જેટલું તીખું ખાશે એ પ્રમાણે નાખી દેવાનું. પછી લીલી મરચી નાખેલી છે એટલે મીડિયમ રાખવું પડે, નહીં તો પાછું તીખું થઈ જાય. જો થઈ ગયું છે તો હવે આપણે છે ને બાફેલા પૂરના દાણા અને વટાણા હતા એ પાણી સહિત નાખી દઈએ. થોડી ખાંડ નાખી દઈએ તો મીઠાશ આવે, કેમ કે કૂટમાં મેથી હોય એટલે થોડુંક કડવું લાગે, તો સહેજ અમથી મીઠાશ માટે થોડી ખાંડ નાખી દીધી છે. હવે આપણે રસો પાકી જાય અને પછી ગોટલી નાખી દઈશું. ગોટલી નાખી દીધી અને જો હવે આપણે ગોટલી પાણી જોઈએ એ પ્રમાણે પાણી રાખવાનું અને બાકી વાળી દઈશું. અને હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા જીરું બાકી હતું તો નાખી દઈએ. અને બીજું કોથમીર બાકી છે તો એ હવે શાક સડી જાય પછી નાખીને આપણે રોટલો પછી બનાવી નાખીએ. રોટલો હજી બાકી છે. ત્યારે જો જમવા બેઠા છીએ અને હવે જમવાનું શરૂ કરીએ. તો જો દાણા મુઠિયાનું શાક અને છાશ ને એવું છે બધું. દાણા મુઠિયાનું શાક છે ને જો ઘોળવું કરેલ છે છાશનું. દહીં બહુ ન ભાવે એટલે જો ઘોળવું કરી રોટલા છે. સવારે જો એટલા મુઠિયા કર્યા એમાંથી જો એટલા પડ્યા રહ્યા અને ડુંગળી છે. હવે જમી લઈએ. હા છાશ પીવા જોવે. ઉતાવળ એટલી બધી હોય. ડુંગળી નથી ખાવાની, મોઢું આવી જાય. ડુંગળી લઈ જાય ને સાયવાની જ રહી એમને. ઓલો કેમ દાંતણ છાવતા હોય એમ. જો ઘાસ ઉપર આવ્યા, જોવાનો વ્યૂ જો અમારે. જો દિવસ જો આતમ આવી ગયો છે. જાઓ વ્યૂ છે અને હમણાં ટ્રેન આવે જ છે. જો હજી આવી રહી ને ત્યાં ટ્રેન આવી ગઈ. અને જો સામે ત્યાં હાઈવે આવી ગયો છે અમારે. અમે અહીંયા હાવ મવાની છેલ્લા મારી સામે ત્યાં ફાટક છે. જો વાહન ઊભા છે કેમ કે ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ફાટક હાઈવે હજી બને છે. ટ્રેન જો જાય છે, જો જાય ને. રાવની બેનને બહુ ટ્રેન જોવી જોઈએ.